માવાણી મણીલાલ કેસરા, ગામ વરજડી, ગઢસીસા, તાલુકો માંડવી, કચ્છ. મારા મોબાઈલ નંબર 99795 74 1 22 99795 74 1 22. હું છેલ્લા લગભગ 12 થી 15 વર્ષ થયા પ્રાકૃતિક ખેતી કરું છું, જે ટોટલી 5 આયામ આધારિત જે ખેતી કરું છું. એમાં તમામ પ્રકારના પાકો મારી વાડીમાં શાકભાજીથી લઈ અને મુખ્ય હળદર મારો ટાર્ગેટ, અને મુખ્ય હળદર કે જે મિક્સ ક્રોપિંગની અંદર અને અહીંયા લાગત પણ કરી છે. તો હળદર મારી પાસે અત્યારે 3 વેરાયટી છે. એક કેસર સેલમ, એક આંબા હળદર, એક કાળી હળદર અને એક વાયગાંવ. એમાં હળદર 1 ટન વાવો તો એની અંદરથી લગભગ 5 ટન ઉત્પાદન મળે, જેનું કોલ્ડ પ્રોસેસથી કરી અને પાવડર જે જાતે જ વેચાણ કરું છું. એવી જ રીતના ટોટલી પ્રાકૃતિક ખેતી જ કરું છું. કોઈપણ જાતની દવા કે પેસ્ટિસાઇડ વાપરતો નથી. અને ખાતર હું પોતે જાતે જ બનાવું છું, જે ઘન જીવામૃત સ્વરૂપે આપણે જે 5 આયામમાંથી એક ઘન જીવામૃત. અને કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય તો બીજામૃતની ટ્રીટમેન્ટ વગર કોઈ દિવસ વાવેતર કરતો નથી. કોઈ પણ છોડવો વાવવો હોય કે બીજ, જો એને બીજામૃતની ટ્રીટમેન્ટ કરવાની. એના પછી કન્ટિન્યુ પાણીએ મારે જીવામૃત ચાલુ જ હોય છે, જે ગોપાલ સુતરિયાના બેક્ટેરિયા અને જીવામૃત બે હું વાપરું છું. 2 અલ્ટરનેટ એનો તમામ કોઈ પણ પ્રકારનું પાણી દેવું હોય, ડ્રીપમાં દેવું હોય કે ફ્લડ પાણી હોય, પણ એમાં મારે કમ્પ્લીટ સિસ્ટમ જ ગોઠવેલી છે કે ડાયરેક્ટ ઓટોમેટિક આવી જાય. પછી ટોટલી જે મારે પંચસ્તરીય મોડલ કે જેની અંદર ટોટલ મિક્સ ક્રોપિંગ, કે અત્યારે શાકભાજી છે, નાળિયેર છે, કેળા છે, એની અંદર પપૈયા છે, રીંગણા છે, મરચાં છે, ગોવાર છે, ભીંડા છે, ફ્લાવર છે, એવી રીતના તમામ પ્રકારના શાકભાજી કે જે હું પંચસ્તરીય મિક્સ પાક પદ્ધતિથી કામ કરું છું. કે હળદરની અંદર કાળીંગા અને સક્કરટેટીનું વાવેતર કર્યું છે, કે એને જ્યારે ગરમીની સિઝન હોય તો હળદરનું પ્રોડક્શન કાળીંગા કરે અને કાળીંગાનું પ્રોડક્શન હળદર કરે. એટલે એકબીજાને મિક્સ ક્રોપિંગને કારણે જે એકબીજાને બેનિફિટ મળે છે એ જબરજસ્ત મળે છે. અને કોઈ પણ પાક વાવતા હોઈએ તેની અંદર કઠોળ વાવી દેવાનું. કઠોળ દ્વારા જે એને પાકને પોષણ મળે છે, જેની અંદરથી નાઇટ્રોજન મળે છે. ખેડૂતના મગજમાં જે એક વસ્તુ બેઠેલી છે કે યુરિયા વગર થાય નહીં, તો એને કઠોળ વર્ગનો પાક એની અંદર મિક્સમાં આપણે વાવેતર કરીએ તો એને એ ઓટોમેટિક યુરિયા મળી જાય, કે જે આપણે આગામી દિવસોમાં આપણે પાછું વળવું જ પડશે. જેટલા ખેડૂતો હજી વાપરે છે એમને મારી ખાસ ભલામણ છે કે તમે ધીરે ધીરે તમે પોતે ખાઓ એટલું તો પ્રાકૃતિક પકવો, અને તમે પોતે ખાઓ અને તમારી સમાજને, તમારા પરિવારને તમે પ્રાકૃતિક ખવડાવો, કે જે રાસાયણ મુક્ત અને ઝેર મુક્ત હોય. મિત્રો, પ્રાકૃતિક ખેતી કરવી હશે તો આચ્છાદનનું બહુ મહત્વ છે આની અંદર. કે આપણે જેટલા એગ્રી વેસ્ટ છે એનું માથે મલ્ચિંગ કરી દઈએ, આચ્છાદન થશે તો એક તો નિંદામણ નથી થતું. નિંદામણ થાય એ પણ બહુ ઓછું થાય. અને આપણે જે આચ્છાદન અને મિક્સ ક્રોપિંગ એ બે ચીજો તો બહુ જ મહત્ત્વની છે. અને વાપસા, તો વાપસા માટે આપણે શું કરશું કે આચ્છાદન કરશું તો નીચેથી ઓટોમેટિક વાપસા થશે. જે વાપસા વગર આ ખેતી થાય એમ નથી. બીજી ભાષામાં કહું તો જેને ભેજ જાળવી રાખવા માટે આપણે ફ્લડ પાણી આપીએ છીએ તો નીચે એ જમીન મૂળગાની સુકાઈ જાય છે, પણ પાળા ઉપરની જમીન છે એની અંદર જે ભેજ રહે છે એ વાપસા, અને વાપસા આપણે જાળવી રાખશું તો પાણીની એટલી બધી જરૂરિયાત રહેતી નથી. ખેતીનું વાવેતર કરવું હોય તો રોગ અને જીવાત તો આવે છે, પણ એને જો નિયંત્રણ કરવું હોય તો આપણે 10 પરની અર્ક, પછી જરૂર પડે તો બ્રહ્માસ્ત્ર કે ને સૂંઠાસ્ત્ર, એનો ઉપયોગ હું પોતે જાતે બનાવીને જાતે જ કરું છું. કે જે ગાયો ન ખાતી હોય એવા કોઈ પણ 10 પ્રકારના પાન હોય એને એક ટાંકીની અંદર, એને ગૌમૂત્રની અંદર નાખવાનું.
અને એ આપણે પંપમાં 1 લીટર પ્રમાણે સ્ટાર્ટિંગના પિરિયડમાં અને પછી 2 લીટર પ્રમાણે સ્ટાર્ટિંગથી પછી, એટલે 40 દિવસનો ક્રોપ થઈ જાય પછી એને 2 લીટર એક પંપમાં એનો સ્પ્રે કરવાનો. અને એ સ્પ્રે છે એ રેગ્યુલર કરવો પડે, કે આપણે રવિવાર નક્કી કર્યો હોય તો દર રવિવારે એનો સ્પ્રે કરવો જરૂરી છે. ખાતર છે એ ઘન જીવામૃત છે. આની ઉપર આ જે ટોટલ છે એ 14 ટેમ્પા ખાતર છે. એની ઉપર 4000 લીટર ગોપાલ સુતરિયાના બેક્ટેરિયા અને જીવામૃત આનો સ્પ્રે કરેલો છે. આની ઉપર આ ઘન જીવામૃત 100 ટન ખાતર હશે. હા, એટલે 12 ટેમ્પા, એટલે 12 ટેમ્પાની એક ટેમ્પાની અંદર લગભગ એવરેજ 5 થી 6 ટન ખાતર આવે, કે જે ગાયોનું જ ગોબર છે. અને એ ટોટલી અત્યારે આ ટ્રીટમેન્ટ થયેલી જ છે, કમ્પ્લીટ જ છે. આ ઘન જીવામૃત જે વાપરીએ તો ઓલું કાચું જે છાણિયું ખાતર છે એના કરતાં 25% આ નાખવાથી ઓનાથી ડબલ રિઝલ્ટ મળે. આ ટ્રેની અંદર વાવેલી હવે આ એક જ પહેલી આ ટ્રેમાં વાવી પછી આ ખાતરમાં નાખી વધી ગઈ એમની. આ મરચાંનો રોપ છે ને એ ખાતરમાં એમને એમ નાખ્યો. ગોપાલ સુતરિયાના બેક્ટેરિયા છે. આ મશીન દ્વારા 24 કલાકની અંદર બેક્ટેરિયા થઈ જાય. આ બહારથી ઓક્સિજન ડાયરેક્ટ સીધું જાય એટલે હલાવવાની જરૂર નથી પડતી. આ 24 કલાકની અંદર તૈયાર થઈ જાય અને જે 8 દિવસની અંદર એને વાપરવું પડે. આ પાઇપો છે, પાઇપો એના નીચે તળિયે જાય છે, તળિયેથી નીચેથી ઠેઠથી આ હલાવી દે. આ અત્યારે જે હવા જાય છે એ નીચે સુધી હવા ડાયરેક્ટ જવાના કારણે આ કમ્પ્લીટ બેક્ટેરિયા તૈયાર થઈ જાય. ખેડૂત મિત્રો, જીવામૃત છે ને એ પાકનું ટોનિક છે, કે જે દર વખતે એ પાણીમાં થોડુંક હલાવવાથી એકરે 50 લીટરથી એને ઘણા બધા જે પાક છે તો એ પીળો પડતો નથી બિલકુલ. એને કોઈ દિવસ એવી ઉણપ ન લાગે. અને એ બેક્ટેરિયા જે જમીનની અંદર નિષ્ક્રિય બેક્ટેરિયા હોય એને સક્રિય કરે છે, જે જીવામૃત દ્વારા અને ગોપાલ સુતરિયાના બેક્ટેરિયા દ્વારા તૈયાર થાય છે. એટલે જ પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃતનું અતિ મહત્ત્વ છે, કે જેની કોઈ કમ્પેર ન કરી શકે એટલું બધું મહત્ત્વ આ જીવામૃતની અંદર છે. તો અમારું માર્કેટિંગની વ્યવસ્થા એવી છે કે હું જે મારો માલ છે એ લગભગ ઘરેથી જ વેચાઈ જાય. અને બીજું આત્મા રામકૃષ્ણ ટ્રસ્ટ અને એક બીજી સંસ્થા છે સાત્વિક સંસ્થા, એના દ્વારા ભુજની અંદર આપણે દર મંગળવારના સ્ટોલ કરીએ છીએ, કે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતો જ ત્યાં માલ લઈને આવે છે. અને એનું વેચાણ ડાયરેક્ટ આપણે ખેડૂતથી ખાનાર વર્ગ સુધી, કે જેનું વચ્ચેથી વચેટિયા નીકળી જાય. એટલે આપણા જે પડતર ભાવ છે એ આપણને 100% મળી જાય. આપણે નક્કી કરીએ એ ભાવથી લોકો ખરીદે છે. અને હાયર એજ્યુકેટેડ ત્યાં વર્ગ છે. મારી સાથે અત્યારે 600 ગ્રાહક જે કસ્ટમર છે એ 600 ગ્રાહક જોડાયેલા છે વોટ્સઅપના માધ્યમથી, કે હું મેસેજ નાખું એટલે એ ઓર્ડર અહીંયાથી આવી જાય કે મને આટલું જોઈશે. જેટલી પ્રોડક્ટ આપણી પોતાની હોય એટલાનું જ હું વેચાણ કરું છું. અને એ એડવાન્સમાં મારી પાસેથી બુકિંગ હોય જ છે. મિત્રો, હું મારા અનુભવ પ્રમાણે હવે ખેડૂતોને ભલામણ કરું છું કે હવે આપણે ઝેર મુક્ત ખેતી કરવી પડશે. અને એના વગર છૂટકો નથી, કે જે આપણે ખર્ચો કરીએ છીએ એ ડાયરેક્ટ દરેક એગ્રોમાં આપણે જમા કરાવી છે. એના બદલે આપણે આપણું પોતે જાતે બનાવી અને જાતે આપણે આપણો વપરાશ કરીએ, ઝેર મુક્ત ઉગાડીએ, ઝેર મુક્ત ખાઈએ અને ઝેર મુક્ત સમાજને ખવડાવીએ. ખેડૂત મિત્રોને મારું ખાસ જેને કહીએ ને નમ્ર વિનંતી છે કે હવે ઝેર મુક્ત આપણે થવું પડશે, ઝેર મુક્ત આપણે વાવેતર કરવું પડશે. એની માર્કેટ છે અત્યારે. આપણે જો ઝેર મુક્ત કોઈ પણ પાક વાવેતર કરેલું હોય તો લોકો હાથમાંથી લઈ જાય છે. એટલે આજની તો કાલે પાછું આની અંદર આવવું પડશે ને આવવું. ઓકે, ચોખ્ખો
આ મરચાં એક વટાણ બીજું ચાલુ જો મલ્ટીનું બેટ કરી એમાં ગામલા ભરાઈએ. પેપર કહેવાય